હેલો એવરીવન, રિઝનિંગ એનાલોજીના પ્રશ્ન જોતા આપણને મગજમાં એક જ વિચાર આવે કે 16 અને 4 આપેલા છે. તો 16 અને 4 વચ્ચે શું સંબંધ હશે? તો આપણને ખ્યાલ આવે કે 16 કોનો વર્ગ છે? 4નો. એટલા માટે અહીંયા કેટલા આવ્યા? 4. તો એ જ પ્રમાણે આપણે 9 અને જે સંખ્યા શોધવાની છે એ માટે જોઈશું. તો આ સંખ્યા છે તો 9 એ કોનો વર્ગ છે? 3નો. તો અહીંયા કઈ સંખ્યા આવશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ? તો કે 3. પરંતુ અહીંયા જુઓ, ઓપ્શનમાં કોઈ જગ્યાએ 3 આપ્યા નથી, તો આ સંબંધ આ ક્વેશ્ચન માટે સાચો નથી. તો હવે શું કરીએ? તો 16 અને 4, આ થોડું ધ્યાનથી જોજો. 16 એ કોનો વર્ગ છે? તો કે 4નો વર્ગ. અને 2 એ કોનો વર્ગ? 4 એ કોનો વર્ગ છે? તો કે 2નો વર્ગ. હવે અહીંયા આપે છે 9 અને આ છે ક્વેશ્ચન માર્ક. તો 9 એ કોનો વર્ગ છે? 3નો વર્ગ. હવે જુઓ, અહીંયા 4 છે અને અહીંયા 2 છે. તો 4નો વર્ગ 16 થાય, 2નો વર્ગ 4 થાય. તો 4 અને 2ની વચ્ચેનો તફાવત કેટલો છે? કે 4માંથી 2 બાદ કરીશું તો આપણને કેટલા બાદ કરવા પડે? 2. તો 3માંથી પણ કેટલા બાદ કરવા પડશે? 2. અને જે સંખ્યા મળે 1 એનો વર્ગ કરવાનો. તો 1નો વર્ગ એટલે શું થશે? 1. તો ઓપ્શન નંબર એ. ઓકે.